પાંચ ચીજો જે આપી છે એની અંદર મારો વાસ છે. જો પહેલાં જે બેન આવ્યા એ ચકલી, વેલણ, પાટલી અને તવો જે આપ્યો એની અંદર મારો વાસ છે. કારણ કે સર્વ એ શુદ્ધ રાખવી જોઈએ પોતાના ઘરની અંદર. અને જો કોઈ આપણા ઘરે જે રોટલી બને છે પહેલી એ ગાયને માટે થતી હોય છે. આમ આ ચકલા, વેલણ, પાટલી અને તવો એ પવિત્ર છે અને એમાં મારો વાસ છે એમ લક્ષ્મીજી કહે છે. ત્યાર પછી બીજા બેન આવ્યા તો ત્યાં સાવરણી આપી. તો સાવરણીથી ઘર સ્વચ્છ થાય છે અને જ્યાં સ્વચ્છતા તો પ્રભુતા. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પણ મારો વાસ હોય છે, માટે એની અંદર પણ મારો વાસ છે. ત્યાર પછી ત્રીજા બેન આવ્યા કે જેમણે એ પોતાના દીકરી માટે ઘરેણાં અને સાડી માગી, તો જે સોનું છે એની અંદર પણ લક્ષ્મીજી કહે છે કે મારો વાસ છે. માટે પોતાના જે વસ્તુ હોય તે બીજાને આપવી જોઈએ નહીં. ત્યાર પછી જે ચોથા બેન આવ્યા એમણે